આજ પાટોત્સવ છે। માણસ પૃથ્વી ઉપર જન્મે અને માણસ તરીકે જીવે, દમ કદમ ભરે। માણસ પૃથ્વી ઉપર માણસ તરીકે જન્મે અને માણસ તરીકે જીવે, દમ કદમ ભરે। એના ચિત્તમાં જો એનો ઈષ્ટ હોય તો એ બલિષ્ઠ થઈ જાય, સંનિષ્ઠ થઈ જાય। આ પાટોત્સવ છે એમાંથી એ શીખવું જોઈએ કે આપણું હિત શેમાં છે। શંકરાચાર્યએ કીધું કુઓથી બધી રહ, બેરો કોણ છે જે પોતાના હિતની વાત ન સાંભળે। આ આપણા હિતની વાત થતી દસમ સ્કંદની કથા। આ આપણા ચિત્તમાં આપણું હિત થાય, આપણા ચિત્તને આરામ મળે, એટલા માટે આપણા ઈષ્ટને અંદર અંદર બિરાજમાન કરવા જોઈએ। આપણું ચિત્ત આપણે બલિષ્ઠ થઈ જઈએ એટલે સનિષ્ઠ થઈ જઈએ। એટલે મનુષ્ય જન્મની અંદર એક જ કામ કરવાની જરૂર છે કે પોતાના કબાટની અંદર ભગવાનને રાખો એનો વિરોધ નથી, મંદિરમાં મૂર્તિ રહે એની સાથે વિરોધ નથી, પણ સતી સ્ત્રીના ચિત્તમાં પતિ હોય છે, ભક્તના ચિત્તમાં ભગવાન હોય છે, યોગીના ચિત્તમાં બ્રહ્મ હોય છે, સેવકના ચિત્તમાં સ્વામી હોય છે, એમ સૈનિકના ચિત્તમાં રાષ્ટ્ર હોય છે। એમ આપણે આપણું હિત ઈચ્છતા હોય તો આપણા ચિત્તમાં આપણો ઈષ્ટ હોવો જોઈએ। મીરાના ચિત્તમાં કૃષ્ણ, સબરીના ચિત્તમાં રામ, એમ આપણા ચિત્તની અંદર આપણું ઈષ્ટ। આ તો આ પાટોત્સવનો પડદો હટી જાય એટલે આપણે ખાટી જઈએ, તો પડદો હટી જવાની જરૂર છે। પાટોત્સવ છે, પટનો ઉત્સવ છે, ડેરો હટી જાય એટલે તરત સન્મુખ દર્શન થઈ જાય। એટલા માટે અહીંથી એવું પ્રણ લઈને જજો, એવી પ્રતિજ્ઞા લઈને જજો, એવી નિષ્ઠા લઈને જજો, એવી શ્રદ્ધા લઈને જજો કે અમારા ચિત્તની અંદર આરામ મળે, શાશ્વત શાંતિની અનુભૂતિ થાય। એટલા માટે અમારા ઈષ્ટની પ્રતિષ્ઠા થાય અમારા ચિત્તની અંદર, અને તન મંદિર બને, મન મૂર્તિ બને, અને અમારી સ્ફૂર્તિ આખા જગતનું કલ્યાણ થાય એવી બની રહે, એવી ભાવના સાથે આપણે જીવવા પ્રયત્ન કરવો જોઈએ। અને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તિતિક્ષાનો ગ્રંથ છે આ ભાગવત। ભણવા, ગણવા, વણવા અને તરવાનો આ ગ્રંથ છે ભાગવત। ભાગવત છે તો લીલા ચરિત્ર છે, પરમહંસોની સંહિતા છે। આપણે જીવનની અંદર આત્મસાત કરવું જોઈએ। આપણે બીજું અને એક છેલ્લે દ્રષ્ટાંત છે રૂપક અને કઈ, પહેલાના જમાનામાં કૂવામાં સિંચીને પાણી ભરવામાં આવતું, ત્યારે ગાગર કે હાંડો કે ડોલ કે પડી જાય ને ત્યારે મીંદડી નાખતા અંદર, અને મીંદડીથી પછી વાસણ બહાર કાઢતા હતા। એમ એકવાર અમે આ તો આનંદ સમજવા માટે, કૃષ્ણ ભગવાન લખો ને તો કની નીચે મીંદડીનો હૂક છે। પરમાત્મા એમ કે છે કે એક વેદ રાંધવું હોય તો ડોલ બારી નીકળી જાય, પણ રાંધવા હોતું જતું રહે બધું। એમ 100 વર્ષની આયુષમાં 99 પાણી જતા રહે ને એક જ વાર કૃષ્ણ એમ બોલો ને તો એ મીંદડી થઈને તમને તળિયેથી બહાર કાઢી નાખશે। કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં રસો વે સ બ્રહ્મ। એ રસ પીવાથી સરસ થઈ જશું, તરસ લાગશે નહીં, આપણા વરસ પાણીમાં નહીં જાય।